કાંતિભાઈ તમારું કયું ગામ? ફોટડી ભુજ. ફોટડી ભુજ. અને તમને જે છે કાંતિભાઈ સાયટિકાની ખૂબ તકલીફ હતી, ચાલવા ઉઠવા બેસવામાં તકલીફ થતી, બરોબર, ઊભી ન શકાતું, બેસી ન શકાતું, તકલીફ ખૂબ થતી હતી સાયટિકાની, કમરનો દુખાવો થતો, નસ આખી દુખતી પગમાં, બરોબર. આ તકલીફ તમને કઈ રીતે ને કેમ શરૂ થઈ હતી? એટલે આ તકલીફમાં મને એક કામ ઉપર વાંક વાળો જીવ ઊભો થયો, એમાં હટાકો નીકળ્યો હતો, એમાં ચાલુ થઈ ગયું. કેમથી મને ખ્યાલ નતો, દુખવા મળતું હતું, એટલે હું આયુર્વેદિક દવા કરાવીને ઓઈ ગયો લગભગ 4-5 આયુર્વેદ બદલાવ્યા, ફરક ન પડ્યો. પછી ગયો આપણે ફિઝિયોમાં 12 દિવસ સુધી ગયો, ત્યાં પણ કાંઈ ફરક ન પડ્યો. બરાબર. પછી હું તો આપણી પાસે પેલા ગેસ આવ્યો હતો, ગેસનો દવા કરવા માટે. પછી મેં કીધું ત્યાં જાઉં તો ફરક પડી જશે. પછી આપણે તમારી પાસે આવ્યો, બરાબર. અહીંયાથી 90% ફરક પડ્યો મને. કાંતિભાઈ, એમાં તમે જ્યારે એમઆરઆઈ તમે કરાવ્યું હતું, એમઆરઆઈ તમે ડૉક્ટરને બતાવ્યું હતું, ડૉક્ટરે તમને શું કીધું? હું પેલો જ્યારે દુખાવો થયો, સમજી લો ને 8 માંથી 12 તારીખે મને હરખો દુખાવો થયો હતો, ત્યારે બીજી રવિવાર હતો, ડૉક્ટર કને ગયો હતો હું. ડૉક્ટર મને કીધું આનો તમે એમઆરઆઈ કરાવો પછી ખબર પડે. તો એમઆરઆઈ કરાવી, એક્સરે કરાવી, એમાં ખબર ન પડી. એમઆરઆઈ કરાવી, એમાં મને એમ કીધું કે 4થા અને 5મા માળખાની વચમાં ગાદી આવે ને ખસકી ગઈ, એમાં ડાબી બાજુના પગમાં જાય રહી, નસ જાય ને એમાં ત્યાં ટચ થાય રહી, એટલે લોહી નથી આવતું પગમાં, એટલે તમને કરાવવું પડશે ઓપરેશન. મેં તો આપણે ઓપરેશન નથી કરાવવું. ઓપરેશન કરાવવું પડશે. હા, કાં પછી હુયો આવે એનો, કેટલા 7-8 હજાર હુયો આવે, તમે એને જગ્યા ઉપર પોઈન્ટ ઉપર મારો એટલે તમે કે 4 મહિના રાહત થાય, પણ કાયમ માટે નાબૂદ ન થાય. બરાબર. ઓપરેશન કરાવવું એવું કીધું હતું, બરાબર ને? કાંઈ ઇન્જેક્શન કરાવડાવો. બરાબર. હવે તમે જ્યારે સંજીવનીમાં આપણી પાસે આવ્યા, આપણે પંચકર્મ સારવાર કરી રેગ્યુલર અને 2 મહિનાની દવા કરી, તમને કેટલા ટકા આરામ છે અત્યારે? મને સાહેબ અહીંયાથી 90% ફરક પડ્યો છે. હવે હું સાઈડ ઉપર જાઉં છું, સાઈડ ઉપર ઊભું, પેલો ઊભો નતો રહેતો, હવે સાઈડ ઉપર ઊભો રહું, ફર્યા રાખું, કાંઈ થતું નથી, પણ કામ નથી કરતો. ખાલી પેલો જમવા સાહેબ પહેલા ને મને જમવાની બેસીને જમી ન શકતો, સોફાને જાલીને ઊભો બી જમતો હું સાહેબ. હવે બેને જમવું છું, ઊભે જમવું પડતું, એટલો બધો દુખાવો? હા, બેને નથી શકતો, પગ દુખતો. હવે આરામથી બેસી શકો? હવે બેને જમી લઉં આરામથી, અને નીચે પલાકી નથી કાઢતો, આમ સોફામાં બેને જમું. ખૂબ. અને તમે તમારા સાઇટ ઉપર કામ પણ બધું કરી શકો છો? કામ નથી કરતો, રાઉન્ડ મારો, માણસો કામ કરતા. હવે ખાલી પેલા તો એ ના કરી શકતા ને? ના. બરાબર. જે મહિનામાં દુખતો એક ગયો તો હાલાતું જ ઉભાતું જ નહીં, સાઈડ ઉપર ઉભાતું જ નહીં, 5 મિનિટ ઉપર ગાડીમાં બેસવું પડતું, એવું લાગતું મને. ઓહો, બરાબર છે. ને હવે તમે ઊભી શકો છો આરામથી? હા, આરામથી ઊભો સાઈડ ઉપર, આખો દી કાંઈ ના થાય. બરાબર. ને પેલા તમે ખાલી કેટલી વાર ઊભા ના રહી શકતા? 5 મિનિટ ઊભો રહો તો પગ જલાવા મને, એટલે મને ગાડીને ઓટો હોય ત્યાં બેસવું પડતું મને. બરાબર. ઊભા ના રહી શકતા. ચાલવામાં કેટલું દુખી આવતું? ચાલવામાં એ નહીં, થોડીક વાર આગળ હાલું ને તો દુખવા માંડે. હવે કેટલું ચાલી શકો છો? હવે જેટલું હાલે એટલું હવે દુખતો નથી મને, ખબર નથી પડતી. ઊભવામાં નથી દુખતું? ના. મારું ઘરેથી મંદિર લગભગ સમજી લો ને 1.5 કિલોમીટર થતું હશે કે 5 કિલોમીટર થતું હશે. પેલા જાતો નહીં, 2 કિલો રેમો ખાતો તો એ મંદિરે પહોંચતો. હવે તો કાંઈ ખબર નથી પડતી પહોંચી આવવાનું. અને શરદ પૂર્ણિમાનો રાસોત્સવમાં કેવું મજા આવી? એમાં મજા આવી, રમ્યા બરોબર, એમાં દુખ્યો નહીં, એક રાસ હતો એ રાસમાં મને મજા આવી. પેલા રાસ રમતો દુખતો મને, પગ બેહી રહેવું પડતું મને. પેલા તમને બેહી રહેવું પડતું એમ ને? આરામથી મહારાજની દયાથી રમી શકો? મહારાજની ભગવાનની દયા. આગળનો વિડીયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ. મિત્રો, આવા હજારો દર્દીઓ અમે 100% આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે, જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો. નમસ્તે, હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ફિઝિશિયન છું, અને મેં મારો MD સુધીનો 10 વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે, અને છેલ્લા 13 વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું, જેમાં 1 લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે, અને 15,000થી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે. મિત્રો, ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે. આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે, એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું. મિત્રો, આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં 2-3 લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે, એમાં કેવું થાય છે, અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ. તો જરા વિચાર તો કરો, જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે? નહીં. કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ 3 બાબતો ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલું, ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો. મિત્રો, આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે
કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે. બીજું, મિત્રો, જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે. ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી. આયુર્વેદના મહર્ષિ ચરકે 5000 વર્ષ પહેલાં 10,000થી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે, જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીર્યેત, એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે, જેની કોઈ આડઅસર ન થાય. અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે, એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ. ત્રીજી બાબત, મિત્રો, પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે. કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય, ઝાડા કરતા હોય. પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો, ઉલટી કરાવશો, અમને નબળાઈ આવી જશે. મિત્રો, પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે, માત્ર ઝાડા ઉલટી નહીં. અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે, જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે. એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી. ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે. અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ. અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે, પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ. એટલે આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખો. સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર, તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર ગરમ ન પડવી જોઈએ, અને ત્રીજું, સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર. અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે, જ્યાં તમે રૂબરૂ આવી શકો છો, અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો. અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો, જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ. ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે. ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ. બરાબર. હવે જો તમને ખરેખર કાંતિભાઈ તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માગું છું કે નસ દબાવવામાં આયુર્વેદની સારવાર ખૂબ ઉપયોગી છે. ઓપરેશન કરાવતા પહેલાં આપણી જે સારવાર લઈ છે, જે પંચકર્મ સારવાર, એનાથી કેટલાય પેશન્ટને વગર ઓપરેશને સારું થઈ જ જતું હોય છે. અને એમાં ઓપરેશનની જરૂર આયુર્વેદ પ્રમાણે હોતી નથી. જો રેગ્યુલર આપણે સારવાર કરી, જો તમે 2 મહિનાને પંચકર્મની ટ્રીટમેન્ટ કરીને 2 મહિના દવા કરી, તમને કેટલું સરસ સારું થઈ ગયું અને હજી પણ સારું થાય. એટલે આ રીતે જે છે લોકોને આ સમજવાની જરૂર છે કે ઓપરેશન કરાવતા પહેલાં સાયટિકામાં એક વખત જે છે આયુર્વેદની આપણી જે આ સ્પેશિયલ થેરપી છે જે આપણે અહીંયા કરાવી છે એનો જરૂર લાભ લેવો જોઈએ. બરાબર ને કાંતિભાઈ, તમે એવા લોકોને શું કહેવા માગશો જે લોકો ઓપરેશન કરવા માટે જતા હોય? લોકોને હું એને જ કહું કે તમે જો ઓપરેશન કરાવતા નહીં, ઓપરેશનથી માણસ નબળો પડે છે. આ દવા કરવામાં એકદમ સરળ ને સીધું છે, ફરક 100% પડશે. બરાબર. અને એનાથી પહેલાં તમે બધા વૈદ ને કસરત ને આમાં તમે કેટલા રૂપિયા બગાડ્યા હશે? લગભગ નહીં હોય તો 50, આપણે ફિઝિયોમાં અમે 50,000 બગાડેલા, ફરક ન પડ્યો કાંઈ. બરાબર. અને બધા વૈદમાં પાટાપિંડી કરાવવામાં એમાં ખરેખર સાચી વાત એવી છે કાંતિભાઈ કે વૈદ્યો લોકો જે ઘણા બધા અનુભવી હોય છે, પાટાપિંડી કરતા હોય છે, એમની કદાચ અમુક જગ્યાએ કામ કરતું હશે દવા. સાહેબ આમાં એવું હે, એ તમે 4 વૈદ બદલાવ્યા, મેં એક નહીં, હું નેત્રા સુધી ફર્યો, ક્યાં સુધી બધા પાટા બાંધે તો ફરક જ નતો પડતો મને. બરાબર. એટલે ખરેખર જ્યાં સુધી અંદરથી નસને પોષણ ન મળે ને ત્યાં સુધી ગમે એટલી આપણે સારવાર કરી એનો કોઈ ઉપયોગ નથી રહેતો. એટલે આ રીતે ખરેખર સાચી આયુર્વેદ સારવાર થવી જોઈએ. ઘણો બધો ફરક પડે છે. બરાબર. તમે શું કહેવા માગો છો કાંતિભાઈ? હવે હું એ જ કહેવા માંગુ છું, જે કોઈ માણસ ઓપરેશન કે કરાવતા હશે, હું એમ જ કહીશ કે આ જગ્યા ઉપર તમને જવાની જરૂરી છે, નહીં તો 110% તમને ફરક પડશે. મને પડ્યો જ છે. ચાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.